એક મહત્વના સમાચાર પાટણ જિલ્લાના જીલિયા ગામેથી સામે આવી રહ્યા છે। જીલિયા ગામે ભાવેશ રબારીના ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। જીલિયા કાંડ પર તંત્રનો કડક પ્રહાર, ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવાયું। પાટણ તાલુકાના જીલિયા ગામે અસામાજિક તત્વોના આતંક મામલે પોલીસ અને તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે। 2 દિવસ પહેલા જીલિયા મુકામે કેટલાક અસામાજિક તત્વોએ એક ફાર્મ હાઉસ પર તોડફોડ કરી તેમજ પોલીસ પર પણ હુમલો કર્યો હતો। આ ઘટનાના પગલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી અંદાજે 18 આરોપીને ઝડપ્યા અને જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો। આ જ પ્રકરણમાં આગળની કાર્યવાહી રૂપે આજરોજ બપોરે અંદાજે 16 વાગ્યે જીલિયા ગામ ખાતે ભાવેશ રબારી દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાયેલ જગ્યા પર તંત્ર દ્વારા નોટિસ લગાડી ડિમોલિશન કરવામાં આવ્યું હતું। આ કામગીરી દરમિયાન પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી હતી। તંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો હાથમાં લેનાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને આવા તત્વોને કોઈ પણ પરિસ્થિતિમાં બક્ષવામાં નહીં આવે। ખાસ કરીને આજે જે ડિમોલેશનની કામગીરી હાથ કરવામાં આવી છે ભાવેશ જીલિયાના ફાર્મ પર શું કાર્યવાહી કરવામાં આવી છે? કેટલા પોલીસ બંદોબસ્ત સાથે આજે પોલીસ સ્થળ પર પહોંચી છે? કેવા પ્રકારની કામગીરી કરે છે સાહેબ આપ? જે